Hello students, welcome again to the new topic of company formation. This is the video of company formation part 13. Let's start. હવે e-filing process આ તમારે આ યુનિટ 2 યા ચેપ્ટર 2 નો લાસ્ટ ટોપિક છે. આ તમારો પાર્ટ 13 જે છે એ લાસ્ટ વિડિયો છે તમારે. બરાબર? આ ચેપ્ટર નો. તો ઈ ફાઇલિંગ ની પ્રોસેસ શું છે? ઓનલાઈન ફાઇલિંગ ઇઝ સિમ્પલ એન્ડ ઇઝી. એ તો ઓબ્વિયસ વાત છે કે જે આપણે ઓનલાઈન પ્રોસીજર હોય એ સિમ્પલ હોય છે અને ઇઝી હોય છે. આપણે ગમે જગ્યાથી એને એક્સેસ કરી શકીએ છીએ, ફિલઅપ કરી શકીએ છીએ. It is possible by a simple click on www.mca.gov.in. હવે આપણે એના ઉપર જે સાઇટ આપેલી છે એના ઉપર આપણે એક સિમ્પલ ક્લિક કરીએ એન્ડ મેક પેમેન્ટ ઓફ ફીસ બાય યુઝિંગ ક્રેડિટ કાર્ડ ઓર નેટ બેન્કિંગ. હવે આપણે કઈ એમાં પેમેન્ટ કરવાનું હોય, ફીસ દેવાની હોય તો એના ક્રેડિટ કાર્ડ થ્રુ યા નેટ બેન્કિંગ થ્રુ આપણે એના ઉપર ફીસ યા પેમેન્ટ એનું કરી શકીએ છીએ. The MCA has notified new e-forms for suit e-filing. e-filing માટે એમસીએ શું કર્યું છે? એક ન્યૂ ફોર્મ્સ બનાવ્યા છે, નોટિફાઈ કર્યા છે. The new e-forms shall be authenticated by authorized signatory using digital signature as defined under the Information Technology Act 2000. હવે જે ન્યૂ ઈ ફોર્મ્સ એમને બનાવ્યા છે એ શેનાથી લીધા છે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 અંદરથી એમાં ડિફાઇન્ડ કરેલા છે. બરાબર? એની અંદરથી તમારે જે ડિજિટલ સિગ્નેચર છે, ઓથોરિટી સિગ્નેચર છે, એ બધું આમાં અંદર એની અંદરથી ડિફાઇન કર્યું છે, એની અંદર આવી ગયું છે. એમાં તમારે જોવાનું રહેશે. 5 steps in online e-filing process. Any person who wants to file the documents online need a PC with reasonable configuration, a printer, a scanner, an internet connection, the digital signature certificate, and primary knowledge of computer and internet. હવે જે પર્સન છે, ગમે પર્સન છે, એને પોતાના ડોક્યુમેન્ટ ફાઇલ કરવાનું છે ઓનલાઈન. બરાબર? તો એની પાસે સૌથી પહેલા એક પીસી હોવું જોઈએ, કમ્પ્યુટર હોવું જોઈએ પોતાનું. એમાં રીઝનેબલ કોન્ફિગરેશન જે હોય, મીન્સ બેસિક કોન્ફિગરેશન હોવા જોઈએ. એક પ્રિન્ટર કે સ્કેનર હોવું જોઈએ, ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ અને એક ડીએસસી ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ હોવું જોઈએ અને કમ્પ્યુટરનો અને નેટનું પ્રાઇમરી બેસિક નોલેજ હોવું જોઈએ. Process of online filing or e-filing of documents as described by G.K. Kapoor as Sanjay Dhamija, Company Law and Practices, Taxman's Publication 2013 consists of 5 steps discussed as under. હવે જે એની પ્રોસેસ છે ઓનલાઈન ફાઇલિંગ ની, એના 5 સ્ટેપ્સ છે. કયા કયા છે? સ્ટેપ 1, રજિસ્ટર યોરસેલ્ફ. પહેલા પોતાને રજિસ્ટર કરવાનું. Only registered users are allowed to do e-filing. એટલે પોતાને જે રજિસ્ટર્ડ યુઝર્સ હશે એને તે e-filing allowed હોય છે. રજિસ્ટ્રેશન પ્રોસેસ ઇઝ સિમ્પલ એન્ડ ઇઝી. સિમ્પલ અને ઇઝી પ્રોસેસ છે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું. ગાઈડન્સ ઇઝ અવેલેબલ ઓન MCA21 પોર્ટલ ફોર રજિસ્ટ્રેશન. હવે તમારે રજિસ્ટ્રેશન પોતાનું કેવી રીતે કરાવવાનું એ MCA21 પોર્ટલમાં એની ગાઈડન્સ અવેલેબલ છે, તમે જોઈ શકો છો. વન કેન ઇઝીલી ક્રિએટ પર્સનલ આઈડી. તમે પોતાની આઈડી પહેલા ક્રિએટ કરી લીધી એન્ડ જનરેટ પાસવર્ડ, અને તમારે એનું પાસવર્ડ જનરેટ કરવાનું. ધીસ ઇઝ નેસેસરી ફોર સિક્યોરિટી પર્પઝ. એ પાસવર્ડ શેની માટે હોય છે? પોતાના તમારી સિક્યોરિટી પર્પઝ માટે થઈને, કે બીજું કોઈ એને એક્સેસ ન કરી શકે. This can provide personalized information. એનાથી તમારે પોતાની પર્સનલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ હોય છે. One can register DSC if he wants to sign the e-form as an authorized signatory. તો one can register, જે પણ રજિસ્ટ્રેશન હોય, digital signature certificate if he wants to sign the e-form as an authorized signatory. તો એની પાસે આ હોવું જોઈએ. અને શું હોવું જોઈએ? ગમે પર્સન છે, બરાબર, એની પાસે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ હોવું જોઈએ.
અગર એને ઈ ફોર્મ ફિલઅપ કરવાનું હોય, સાઇન કરવાનું હોય, બરાબર. સ્ટેપ 2, ડાઉનલોડ ઈ ફોર્મ. One can download the necessary blank e-form. તમે જે તમારું e-form છે through the link available on the MCA portal, MCA 21 પોર્ટલ ના જે લિંક આપેલી હોય એના થ્રુ તમે નેસેસરી બ્લેન્ક ફોર્મ, તમારે જે પણ ફોર્મ ફિલઅપ કરવાનું હોય એ ડાઉનલોડ કરી શકો છો. ઇન્સ્ટ્રક્ટર કિટ ઇઝ available for each e-form alongside the e-forms. હવે તમારે ઈ જે ફોર્મ છે એને કેવી રીતે ફિલઅપ કરવાનું એની સાથે સાથે એની એક ઇન્સ્ટ્રક્શનની કીટ અવેલેબલ હોય છે. સ્ટેપ બાય સ્ટેપ એમાં પ્રોસીજર લખેલી હોય છે અને તમારે એને વાંચીને બધું ફિલ કરવાનું. થર્ડ સ્ટેપ, કમ્પ્લીટ ઈ ફોર્મ્સ. ઈ ફોર્મ્સ કેન બી ફિલ્ડ ઇન એન્ડ સાઇન્ડ ડિજિટલી. તમારે એને ફિલ કરવાનું અને જે સાઇન છે એને ડિજિટલી કરવાની. Except critical details, certain fields can be filled up automatically by the system from the available MCA database, choosing the pre-fill options available in the forms. હવે તમારે કઈ ક્રિટિકલ ડિટેલ્સ સિવાય બીજી જે સિમ્પલ ડિટેલ્સ હોય છે તો એ પોતાના એમસીએ ડેટાબેઝ પ્રમાણે એમાં પ્રી ફિલ નો ઓપ્શન્સ હોય છે ફોર્મમાં, એ તમે ક્લિક કરો તો એ જે બેસિક વસ્તુ હોય બધી જાતે એમાં ફિલઅપ થઈ જાય છે. અને કદાચ તમે ફર્સ્ટ ટાઈમ ફિલ કરતા હોય તો તમારે બધું એક વખત બધું ફિલ કરવાનું રહેશે. સપોર્ટ ફોર કન્વર્ઝન of popular formats such as Microsoft Office Word into PDF is available on the portal. હવે તમારે કઈક ફોર્મેટ્સ હોય તો એને તમે માઇક્રોસોફ્ટ વર્ડ થી પીડીએફ માં ઇઝીલી કન્વર્ટ કરી શકો છો. One can also choose to fill up e-forms offline at one's convenience. હવે તમારે કઈક ઓનલાઈન ની જગ્યાએ ઓફલાઈન ફિલ કરવું હોય તો તમે એને ડાઉનલોડ કરીને ઓફલાઈન ફિલ કરી શકો છો ઈ ફોર્મ ને. વન્સ ધ ફોર્મ આર ફિલ્ડ, હવે તમે ઓફલાઈન એને લઈ લીધું છે, બરાબર, ડાઉનલોડ કરી લીધું એને, તો એને ફોર્મ ને તમે ફિલ કરી નાખ્યું. સાઇન ધ ઈ ફોર્મ યુઝિંગ ડીએસસી, તમે એને સાઇન કરી નાખ્યું છે. એન્ડ અટેચ નેસેસરી ડોક્યુમેન્ટ વેર એપ્લિકેબલ, જ્યાં જરૂર હતી અહીંયા તમે નેસેસરી ડોક્યુમેન્ટ્સ અટેચ કરી દીધા છે. each document should be in PDF format. હવે જે પણ ડોક્યુમેન્ટ્સ તમે એમાં અટેચ કર્યા છે એ પીડીએફ ફોર્મેટમાં હોવા જોઈએ. સાઇઝ ઓફ ધ અટેચમેન્ટ શુડ બી વિધિન પરમિટેબલ લિમિટ. હવે એની જે તમે ડોક્યુમેન્ટ અટેચ કર્યા હોય, બરાબર, એની સાઇઝ જે હોય એ લિમિટ પ્રમાણે હોવી જોઈએ. એમાં ઓનલાઈન જે ફિલિંગ હોય છે ઈ ફોર્મ હોય છે એમાં એની લિમિટ આપેલી હોય છે, એને જોઈને તમારે એટલા સાઇઝનો ડોક્યુમેન્ટ અટેચ કરવાનો. Once the document are signed, it cannot be altered. હવે તમે એક વખત ડોક્યુમેન્ટ સાઇન કરી નાખ્યા છે, બરાબર, તો એ ચેન્જ ન થઈ શકે. Now the form is ready for submission. હવે જે ફોર્મ છે સબમિશન માટે રેડી છે. Several forms are completed in the same manner. ઘણા બધા જે ફોર્મ્સ હોય છે એ એક જ એની ફોર્મેટ હોય છે, એ જ રીતે તમે એને કમ્પ્લીટ કરી શકો છો. Step 4, submit e-form. Here e-form with necessary document is uploaded. હવે તમે એને સબમિટ કરી દેવાનું અને જે નેસેસરી ડોક્યુમેન્ટ્સ એને અપલોડ કરી દેવાનું. Now connect to the internet and submit the e-form at MCA 21 portal. હવે તમારે કેમ કે ઓફલાઈન આપણે બધી પ્રોસીજર કરતા હતા, હવે તમારે શું કરવાનું, ઇન્ટરનેટને કનેક્ટ કરવાનું અને MCA 21 પોર્ટલમાં જઈને એને સબમિટ કરી દેવાનું. સબમિશન વિલ ટેક એ કપલ ઓફ ટાઈમ. થોડુંક સબમિટ થવામાં ટાઈમ થશે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ઈ ફોર્મ એન્ડ અટેચમેન્ટ એન્ડ ધ સ્પીડ એન્ડ ક્વોલિટી ઓફ ઇન્ટરનેટ કનેક્શન. હવે કેટલો ટાઈમ લાગે છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે જે પણ અટેચમેન્ટ એમાં લગાડ્યા છે, તમારું ઈ ફોર્મની સાઇઝ શું છે એના ઉપર ડિપેન્ડ કરે છે, અને ક્વોલિટી અને સ્પીડ ઓફ ઇન્ટરનેટની સ્પીડ અને ક્વોલિટી શું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. If the e-form is defective, it will be rejected and returned to the user with clear details to the nature of defect. એમાં કઈક ડિફેક્ટ હોય ઈ ફોર્મમાં તો ઈ રિજેક્ટ થઈ જાય છે અને તમારી પાસે પાછું આવે છે યુઝર પાસે.
વિથ ક્લિયર ડિટેલ ઓફ નેચર ઓફ ડિફેક્ટ. આમાં ક્યાં ક્યાં તમારે ક્લિયર ડિટેલ દેવાની જરૂર છે. ઇન ધ ફોર્મ ઓફ ઇનકરેક્ટ ઓર મિસિંગ ડેટા ઓર ઇનવેલિડ સિગ્નેચર. હવે જ્યાં જ્યાં તમને પ્રોબ્લેમ થયો છે, મતલબ જ્યાં જ્યાં ડિફેક્ટિવ આવ્યું છે, તો અહીંયા શું હશે, ઇનકરેક્ટ લખેલું હશે, યા મિસિંગ ડેટા લખેલું હશે, યા ઇનવેલિડ સિગ્નેચર લખેલું હશે. આ બધા ફોર્મના આવે છે, તો તમારે જોઈ લેવાનું કે તમારે ક્યાં કરેક્શનની રિક્વાયરમેન્ટ છે ફોર્મમાં. બરાબર. ધ ડિફેક્ટ ઇઝ કરેક્ટેડ. હવે તમે જોઈ લીધું અને એને કરેક્ટ કરી નાખ્યું, પછી તમારે શું કરવાનું, એન્ડ ઇટ ઇઝ ટુ બી સબમિટેડ અગેન. પાછું તમારે એને સબમિટ કરી દેવાનું. If e-form is corrected in all respect, it is successfully submitted and the person will be directed to pay fees, save or copy of the documents before submission. હવે તમારું ઈ ફોર્મ કરેક્ટ છે બધી રીતે, તો એ સક્સેસફુલી સબમિટ થઈ જશે અને આગળ તમારે ફીસ માટે ઈ કહેશે, એની માટે તમને ડાયરેક્શન આપશે. હવે સબમિશન કરવા પહેલા તમારે શું કરવાનું, જે ડોક્યુમેન્ટ છે એની એક કોપી સેવ કરી લેવાની. બરાબર. જે પણ વસ્તુ હોય એ બધા ડોક્યુમેન્ટ્સની કોપી એક સેવ કરી લેવાની. ઓકે. હવે લાસ્ટ સ્ટેપ, મેક પેમેન્ટ. Fee calculation will be done automatically by the system as applicable under the law. એ બધું ઓટોમેટિકલી થશે સિસ્ટમ થ્રુ, એપ્લિકેબલ જે પણ હશે એની માટે થઈને. ફી for services will be displayed to the user. The portal supports several options including credit, debit card, internet banking on challan. જે પણ યુઝર હોય એને બધું ડિસ્પ્લે ઉપર દેખાશે. હવે તમારે જે પોર્ટલ છે એ કયા કયા ઓપ્શન્સને સપોર્ટ કરે છે, ક્રેડિટ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ યા ચાલાન થ્રુ, તમારે કોના થ્રુ પેમેન્ટ કરવાનું છે. ધ યુઝર કેન ચૂઝ એની ઓપ્શન. આમાં ગમે તે ઓપ્શન યુઝર ચૂઝ કરી શકે છે. વન્સ પેમેન્ટ ઇઝ મેડ સક્સેસફુલી. હવે તમે પેમેન્ટ સક્સેસફુલી કરી નાખી. એ મેસેજ કન્ટેનિંગ સર્વિસીસ રિક્વેસ્ટ નંબર, એના ઉપરથી તમને એક નંબર મળશે, SRN નંબર, એન્ડ પેમેન્ટ રિસિપ્ટ ઇઝ જનરેટેડ ફોર ધ યુઝર. યુઝર માટે એક રિસિપ્ટ જનરેટ થશે. ફાઇલિંગ વિલ બી કમ્પ્લીટેડ વન્સ ધ નેસેસરી પેમેન્ટ ઇઝ રિમિટેડ. હવે તમારે પેમેન્ટ સબમિટ થઈ ગયું હોય તો તમારી જે ફાઇલિંગ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. ધ મેસેજ ઓફ સક્સેસફુલ સબમિશન ઇઝ ડિસ્પ્લેડ ઓન ધ સ્ક્રીન. હવે તમારું જે સબમિશન છે એ સક્સેસફુલી થઈ ગયું છે, તો એનું એક મેસેજ સ્ક્રીન ઉપર તમને દેખાશે. નોર્મલી ધ એક્સપર્ટ કન્સલ્ટન્ટ means chartered accountant, company secretary or other professional agency helps to the client, company or e-filing to avoid rejection and further queries. ઘણા બધા જે કંપનીઝ વાળા હોય તો એ શું કરે છે, એક્સપર્ટની કન્સલ્ટન્ટ કરે છે. કયા કયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કંપની સેક્રેટરી છે યા અધર પ્રોફેશનલ એજન્સી છે, શેની માટે કે એમની જે ઈ ફાઇલિંગ છે, બરાબર, એ રિજેક્ટ ન થાય, એક જ વખતના સબમિટ થઈ જાય, એમને કઈ ફર્ધર ક્વેરી ન આવે એની માટે થઈને. બરાબર. તમને વ્યવસ્થિત આવડતું હોય તો તમારે આ બધાની જરૂર નથી. ન આવડતું હોય તો તમારે એક્સપર્ટની રિક્વાયરમેન્ટ હોય છે. આ વિડીયો તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. યુનિટ 2 સ્ટ્રેટેજી ઓફ કંપની ફોર્મેશન. બરાબર. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું તમારા યુનિટ 3 ડેવલપમેન્ટ ઓફ કંપની લો એડમિનિસ્ટ્રેશન સ્ટાર્ટ કરવાનું છે. બરાબર. થેન્ક યુ.